આવતું. આ વૈવિધ્ય છે ને એ જ મેળાપ છે. આપણે મેળાપ એટલે એમ માનીએ કે ના એક જ વિચારે, એક જ ભાવે, એક જ થાય. અરે ના, અધૂરાપણું પૂરું થવું એ જ તો વિવાહ છે. એટલે જે વિરોધતામાં એકતા છે, વૈવિધ્યમાં જે એકતા છે, જુદા જુદા પણ હોય ત્યારે જ તો જીવનમાં વૈવિધ્ય અને પ્રસન્નતા પ્રગટ થાય. અહીંયા પોતાનું શરીર બગાડી જોયું, મારી પાછળ પોતાના શરીરનું ધ્યાન નથી રાખ્યું. કયું સરોવરમાં સ્નાન કરીને આવ્યા, સુંદર વિમાન તૈયાર કર્યું છે, વિહાર કર્યો છે, નવકન્યા થઈ અને 10મા પુત્ર રૂપે બોલો કપિલ નારાયણ ભગવાન કી જય. કપિલ ભગવાનનું પ્રાગટ્ય થયું. સાંખ્ય શાસ્ત્રના ઉપદેશક છે કપિલ ભગવાન. સાંખ્યમ સંખ્યાત્મક વાચ્યમ કપિલાદિવિરુચ્યતે. જો આપણે ત્યાં આસ્તિક દર્શન છે, નાસ્તિક દર્શન, હિન્દુ ધર્મની આખી જે એક ફિલોસોફી છે, એમાં સાંખ્ય બે પ્રકારના બતાવ્યા, શેષર સાંખ્ય અને નિરીશ્વર સાંખ્ય. સાંખ્ય શાસ્ત્રમાં તત્વોની ગણના હોય અને એ ગણના દ્વારા પ્રકૃતિ અને પુરુષનો ભેદ કરી અને મુક્તિની પ્રાપ્તિ સિદ્ધ કરવાની. પ્રકૃતિના જે તત્વોની ચર્ચા કરવામાં આવી છે અને એ રીતે આત્મા એ પુરુષ છે અને બંનેનો ભેદ સિદ્ધ કરવામાં આવે. જ્યાં માએ જોયું કે આ અવતાર તો મારા પર કૃપા કરવા માટે થયો છે. આ જગ્યા જે સિદ્ધપુર, આજે પણ ઉત્તર ગુજરાતમાં, એવું તપ કર્યું કરદમજીએ કે ભગવાનની આંખમાંથી અશ્રુ બિંદુઓ પડ્યા. અને એટલા માટે જે સરોવર બન્યું ને એને કહેવાય બિંદુ સરોવર, કે જ્યાં ભગવાનના આંસુઓ પડેલા છે. અને અહીંયા કપિલ ભગવાનની કૃપાથી દેવહૂતિનો ઉદ્ધાર થયો અને એટલા માટે માતાની વિધિ એની પાછળ એ સિદ્ધપુરમાં ત્યાં કરવામાં આવી. કારણ કે કપિલ ભગવાનની કૃપાથી દેવહૂતિનો આ જગ્યા પર ઉદ્ધાર થયો. મહાપ્રભુજીના બેઠકજી પણ બિરાજમાન છે. આવ્યા માં ભગવાન પાસે, પુત્ર બુદ્ધિ ન રાખી, ભગવત બુદ્ધિ રાખી. પ્રશ્ન કર્યા છે, અનેક પ્રકારના પ્રશ્નો કર્યા. પહેલો પ્રશ્ન કર્યા, સાધુ પુરુષના લક્ષણ કેવા? અને કપિલ ભગવાન સમજાવતા, જે સહન કરે સાધુ. સાધુ એટલે વૈષ્ણવ, સાધુ એટલે ભક્ત, સાધુ એટલે જે સરળ છે એ સાધુ. સાધુ એટલે કોઈ ભગવા કપડા પહેરીને આવે એને થોડી સાધુ કહેવાય. સંસારી જીવનમાં પણ સાધુ જીવન થઈ શકે. જેના જીવનમાં સરળતા છે એ જ સાધુ છે. આપણે તકલીફ શું છે? આપણે બધાને પ્રસન્ન કરવા નથી ઈચ્છતા, આપણા બધાની મહેનત બીજાને પ્રભાવિત કરવામાં જ જાય છે. આપણને રસ ઇમ્પ્રેસ કરવામાં છે, એને પ્રસન્ન કરવામાં નથી. અને એમાં જ આપણે થાકી જઈએ છીએ. તમારા ઘરમાં સારામાં સારા જે ચાની કિટ હોય કે ડિનર સેટ હોય, એકદમ નવા લાવ્યા હોય તો ક્યારે તમે વાપરો? રોજ જમતા હો ત્યારે? ક્યારે કાઢીએ? મહેમાન આવે ત્યારે. અચ્છા, એટલે તમને એવું છે કે સારી વસ્તુ આ તો મહેમાન માટે જ વપરાય, એમ આપણે તો ગંદુ જ વાપરવાનું. એનો અર્થ એ જ થયો. જોજો, જેટલું ઘરમાં સારું હશે ને, હમણાં રાખવામાં કોઈ મહેમાન આવશે ને ત્યારે કાઢીશ. એટલે આપણે એમ જ માનીએ છીએ, ખરીદીએ છીએ આપણા પૈસાથી અને લહેર બીજા કરી જાય છે. કારણ કે આપણા જીવનમાં જે સારું લાવ્યા એ બીજો જોઈને રાજી થઈને પ્રભાવિત થઈને જાય એના માટે. એટલે આપણે દ્વારા આવતી વસ્તુ એ બધાના પ્રસન્નતાનું કારણ છે કે લોકોને પ્રભાવિત કરવા માટે છે, એ આપણે વિચાર. કારણ કે જ્યારે જ્યારે લોકોને ઇમ્પ્રેસ કરવા માટેના પ્રયાસ કરશો ને ત્યારે થાકી જશો. એટલે જોજો, મહેમાન જાય તો હાસ ગયા. હાસ કેમ થાય? કારણ કે બધું અપ ટુ ડેટ ચાલવું જોઈએ ને બધું ડિસિપ્લિનમાં ને બધું આમ થવું જોઈએ, એટલે લોકો ઇમ્પ્રેસ થઈને જવા જોઈએ. એટલે કે આપણે જેવા છીએ એવા એ ટાઈમે હોતા નથી, પણ એ લોકો પ્રભાવિત થાય એવા બનીને બેઠા હોય છે. અને એટલે જ તો હાસ થાય છે. નહીં તો હાસ થાય નહીં તો એમ થાય અરે પાછા ક્યારે. એટલે જો ઘરનો સ્વજન દીકરો જાય ત્યારે એમ થાય કે અરે પાછો ક્યારે આવશે, એમ થાય. ત્યારે મનમાં ખેદ થાય અને પેલા જાય તો શાંતિ થાય. કારણ કે આપણે ભાર બનીને બેઠા છે. અને કોઈ ગમે તેટલું નાટક કરે ને, તકલીફ શું છે? બધા એકબીજાને ઓળખે જ છે.
તમે ગમે એટલું કરો ને, પેલો બહાર જઈને કહેવાનો જો ને આપણે ઓળખીએ જ છે ને, ખોટા નાટકો કરે છે માણસો. જો ભગવાનની સૌથી મોટી કૃપા કઈ છે? અને સૌથી મોટી કૃપા એ છે કે આપણે બધા એકબીજાના મનનું જાણી નથી જતા. ઘણીવાર લોકો મનનું જાણી જાય, મનનું કહી દે, એને બહુ મોટી સિદ્ધિ ખરેખર તો જો આ સિદ્ધિ બધાને મળી જાય ને તો હેરાન થઈ જાઓ, કોઈ ઘરમાં ભેગું રહેવા તૈયાર ના થાય. આપણે ભલે સિદ્ધિઓથી પ્રભાવિત થઈએ કે આ તો અંતર્યામી યા મનનું જાણી, જો ભગવાન એવી આશીર્વાદ આપી જાઓ આજથી તમે બધા અંતર્યામી, શું થાય? ઢાંકેલું છે ને એમાં જ બધું ચાલી રહ્યું છે. મન છે, મન તો વિચાર, પણ એ બધું કઈ સાચું થોડી હોય. મનના આવેલા વિચારો બધા કોઈ સિરિયસલી થોડી હોતા હોય છે. પણ જો એકબીજાના મનનું બધા જાણી જાય તો કોઈનો સંબંધ રહે, કોઈનો ટકે. આ મન તો આવું જ છે. અને એટલા માટે દુનિયામાં ક્યાંય કોઈનાથી એકદમથી પ્રભાવિત નહીં થઈ. હા, પ્રેરિત થવું, જ્યાં ઉત્તમ વસ્તુ લાગે પ્રેરણા લો. પણ પ્રભાવિત થઈ જાઓ છો ને પછી આપણી બુદ્ધિ બંધ થઈ જાય છે અને પછી આપણે એ જ રસ્તે ચાલવા લાગીએ છીએ. પ્રેરણા લો, પ્રેરિત થાઓ, ઇન્સ્પાયર થાઓ. આપણે લોકો તો પ્રભાવિત થઈને કંઠીઓ બદલી નાખે. ઓ પેલામાં તો આવા ચમત્કાર, લાવો એના કરતા આની કંઠી પહેરી લો. જોને પેલાને તો કેવી શ્રદ્ધા, બધું કામ છોડીને સેવામાં જોડાઈ ગયા છે. અને એનાથી ઇમ્પ્રેસ આપણે આપણી કંઠી છોડીને પેલી પહેરવાની મહેનત કરે. ના, ઉલટાનું પ્રેરણા શું લેવી જોઈએ કે એને એના ગુરુમાં, એના ભગવાનમાં કેટલી શ્રદ્ધા છે. આવી મને મારા શ્રીનાથજીમાં ક્યારે થાય? આવી મને મારા મહાપ્રભુજીમાં શ્રદ્ધા કેવી રીતે થાય? પ્રેરિત થાઓ. પ્રભાવિત થશો ને તો તમારું મૂકી એના જેવું કરવા જશો. પ્રેરિત થશો તો તમારું કામ વધારે ઉત્તમ રીતે કરી શકશો. એટલે કોઈની પણ શ્રદ્ધા જુઓ ને તો શ્રદ્ધા જોઈ, એનો પ્રભાવ જોઈ પોતાનું મૂકીને ભાગવાની કોશિશ ન કરો, પણ એના જેવી શ્રદ્ધા મારામાં ક્યારે આવે? વલ્લભ માટે, શ્રીજી માટે પ્રેરણા એવી લો. અને એવી લેશો તો ચોક્કસ જીવનને ઉન્નત કરી શકશો. પ્રભાવિત થશો તો ન ત્યાંના રહેશો ન અહીંયાના રહેશો. અહીંયા જે સરળ છે એ સાધુ છે, જેનામાં સહજતા છે એ સાધુ છે. અને એટલા માટે ઘણી વાર જ્યારે બહુ જ પ્રભાવિત કરવાની વૃત્તિ જ્યાં દેખાય ને ત્યાંથી બંને તો બહુ આકર્ષિત નહીં થઈ. અત્યારના સોશિયલ મીડિયાના માધ્યમો, આ બધા માધ્યમો લોકોને પ્રભાવિત કરવા માટેના હથિયારો થઈ ગયા છે. અને એ હથિયારનો ઉપયોગ કરી સમાજને પ્રભાવિત કરવાનો પ્રયાસ કરવામાં આવે છે. પ્રેરિત કરો, પ્રેરણા આપો, ચોક્કસથી પ્રેરણા આપો, પણ એને પ્રભાવિત કરી અને મારી કંઠી પહેરી લે એવો આગ્રહ ન રાખવો. તિતિક્ષવઃ, સહન કરે સાધુ, જેનામાં સહનશીલતા હોય. અત્યારે સમાજની આપણી તકલીફ કલિયુગની એ છે, બે વસ્તુ ઘટી ગઈ કલિયુગમાં, શ્રમ શક્તિ અને સહન શક્તિ. અત્યારે ઓછામાં ઓછું કામ કરીને વધારેમાં વધારે કેમ મેળવી શકે? આપણે સારી જોબ તમને કોને કહો? આપણું તો બહુ સારી જોબ, કઈ કામ જ નહીં કરવાનું. મારે તો એટલું સરસ કામ મળ્યું છે ને કઈ કામ જ નહીં કરવાનું. અને એમાં પણ જ્યારથી વર્ક ફ્રોમ હોમ આવ્યું છે, હવે વર્ક ફ્રોમ હોમ છે યા વર્ક ફોર હોમ છે એ તો રહેનાર જ જાણે. ત્યાંથી છોડીને ઘરના કામમાં લાગી ગઈ. તો મૂળ વાત શ્રમ શક્તિ માણસની ઘટી અને બીજું સહન શક્તિ ઘટી ગઈ. અત્યારે કોઈનું સહન કરવા તૈયાર નથી. છતાંય ઘરમાં બધાને એમ જ લાગે કે હું જ ઘસાવું છું, બાકી બધા મજા કરે છે. તમને ઘસાય છે કોણ? એમ પણ ઘરમાં એક જણો તો અગરબત્તી જેવો હોવો જ જોઈએ જે બળીને પણ ઘરને સુગંધિત કરતો રહે. ઘરમાં કોઈ એક જણો એવો ચોક્કસ હોવો જોઈએ કે પોતે ભલે બળતો રહે, પોતે ભલે ત્યાગતો રહે, પણ પોતાની સુવાસ ઘરમાં ફેલાવતો. ક્યાંક એક કોઈ ખીટી એવી હોવી જોઈએ કે જેનાથી બધા જોડાયેલા રહે. અને એ ખીટીઓ પહેલાના જમાનામાં હતી, જેને કારણે એ વડીલને કારણે આખું કુટુંબ સંકળાયેલું હતું. અને જ્યારથી ઘરમાંથી વડીલો જતા રહ્યા ત્યારથી એ ખીટીઓ છૂટી ગઈ છે. કારણ કે પહેલા શરમે, આદરમાં, રિસ્પેક્ટમાં પણ કદાચ મન મોટાવ થાય છતાંય ના બાપુજીને નહીં ગમે એમ કરીને પણ ભેગું રહ્યું.
વ્યવસ્થા કરીને જુદા 4 ઘર થાય, એમાં કોઈ વાંધો નથી, પણ એક મનથી જ્યારે એકઠા રહેવાની વાત છે ત્યારે કોઈ એક એવી ખીટી જેવું, કોઈ એક છત્ર જેવું હોવું જોઈએ. ઘણીવાર લોકોને એમ થાય કે જેમ મોટા ઝાડ નીચે નાના બીજા ઝાડ ના ઉગી શકે. ઘણીવાર લોકો એમ થાય કે જો આ વડીલો જો તો અમારો વિકાસ, અરે ના, એ ઝાડ પાસે તમે ઝાડ બનવાની કેમ કોશિશ કરો છો? વેલ બની જશો ને તો એ ઝાડ તમને માથે સુધી બેસાડી દેશે. જ્યારે મોટા કોઈ વૃક્ષ જોડે બેઠા હોઈએ ત્યારે વેલ બનવાની કોશિશ કરો, એની સ્પર્ધા ન થાય, એનો સાથ લેવાય, એની સલાહ લેવાય, એના આશ્રયમાં ઉગવાનો પ્રયાસ કરાય. અને આ બહુ મોટી વાત છે. અહીંયા જે સહન તિતિક્ષવઃ કારુણિકાઃ, જેની અંદર કરુણા હોય, ક્ષમાશીલતા જેની અંદર હોય, અને બહુ મોટું દિલ જોઈએ માફ કરવા માટે. માફી માંગતા માણસને શરમ આવે તો સમજાય, પણ લોકો માફી આપવામાં પણ કંજૂસી કરે છે. હું તો કહું એ રાહ પણ ન જુએ કે કોઈ માફી માંગે પછી આપું. ક્યાંક ભૂલ થઈને દિલથી એ જ ક્ષણે એને માફ કરી દે. માફ કરી દેશો તો શાંતિ થઈ જશે, નહીં કરો તો એ સદાય તમારા મનમાં ખટક્યો કરશે. ક્ષમા આપતા શીખો. તિતિક્ષવઃ કારુણિકઃ સુહૃદઃ સર્વદેહિનાં અજાત શત્રવઃ, જેનો કોઈ શત્રુ ન હોય, કોઈ દુશ્મન ન હોય. યસ્માન્નો દ્વિજતે લોકો લોકાન્નો દ્વિજતે ચ યઃ હર્ષામર્ષ ભયોદ્વેગૈ મુક્તો યઃ સચમે પ્રિય. ગીતાજીમાં ભગવાને કહ્યું, જેને કોઈનાથી ઉદ્વેગ નથી થતો અને જેનાથી બીજા કોઈને ઉદ્વેગ નથી થતો, બંનેનું બેલેન્સ. આપણને એમ લાગે કે આપણને કોઈનાથી ઉદ્વેગ ન થઈએ તો બરાબર, પણ આપણાથી કોઈને ઉદ્વેગ ન થાય, હા, એનો પણ પ્રયાસ કરી શકાય. એ રીતે પૈસા એવી જગ્યાએ ન વાપરો કે કોઈને એની ગરીબીની યાદ આવે. એવી જગ્યાએ એ રીતે ન ખાઓ યા છોડો કે કોઈને એની ભૂખ યાદ આવે. એવા વસ્ત્ર કે એવી રીતે ન બેસો કે કોઈની આંખ બગડે, કોઈનું મન બગડે. તો આપણે ત્યાં કોઈનું મન ન બગડવા દેવું, એ રીતે રહેવું, એને પણ વિવેક કહેવાય છે. માણસ છે ને, કોઈ આઈડિયલ અને આદર્શ લોકો નથી દુનિયામાં. સાધારણ મનુષ્ય હસતા હસતા રડી પડે, ભાઈ માણસ છે. દડદડ દડી પડે, ભાઈ માણસ છે. માણસની લિમિટેશનો સાથે માણસનો સ્વીકાર નહીં કરો ને તો એકલા પડી જશો. મનુષ્યની કેટલીક લિમિટેશનો છે, એની બુદ્ધિની, એની મનની, એની ઈચ્છાઓની, અને એટલા માટે એને રિસ્ટ્રિક્શનની કેમ જરૂર પડે છે? કારણ કે માણસને એના મન પર કંટ્રોલ નથી. માણસનું મન છે. બધા કોઈ યોગી, તપસ્વી કે મહાત્માઓ નથી દુનિયામાં. સાધારણ માણસો છે. એનું મન બગડી શકે છે, એની ઈચ્છાઓ જાગી શકે છે, એની લાલસાઓ ઉઠી શકે છે. માણસ છે ને. અને આપણે એને આઈડિયલ કે ના, તમારું મન ન બગડવું જોઈએ, તમારે આમ રાખવું, તમારે સમાજ પર જે આરોપ મૂકવામાં આવે તો એ પણ એક વિવેક. બંને બેલેન્સ રાખીને સમજવાની, સમાજને સ્વીકારવાની જરૂર છે. બંને તરફથી જ્યારે પ્રયાસ થોડા થોડા થાય છે ત્યારે સમાજમાં શિસ્ત જળવાય છે. અને જ્યારે આ શિસ્ત ગુમાવી દઈએ છીએ સમાજનું, ત્યારે સમાજમાં સંઘર્ષો પેદા થવા લાગે છે વિવિધ પ્રકારના. જેમ આજના સમયમાં સોશિયલ મીડિયાએ ઘણી વાર પ્લેટફોર્મ આપ્યું છે કે જેને જે ફાવે એ બોલે, જેને જે કરવું હોય કરે, જેને જે બતાવવું બતાવે, જેને જે કહેવું હોય કહે. એ કદાચ સમાજ માટે સારું નથી, પણ દરેકને આ રીતે ઘણીવાર નાદાન લોકો બહુ મોટિવેટ થઈ જાય ને તો એ સમજદાર કરતા વધારે ખતરનાક થઈ જાય, એ દુશ્મન કરતા વધારે ખતરનાક થઈ જાય. ઘણીવાર અમે જો નાદાન વ્યક્તિઓ જયારે બહુ મોટિવેટ ને બહુ ઉત્સાહમાં આવી જાય, ઘણીવાર મોટા મોટા પદો રોકી લે, મહત્વના કામોની જવાબદારીઓ લઈ લે. હા, હું કરી લઈશ, હું કરી લઈશ, હું કરે, પણ એનામાં આવડત છે, યોગ્યતા છે. ખાલી ઉત્સાહ જ પૂરતો નથી હોતો, એની આવડત પણ હોવી જોઈએ, કામ પૂરું કરે. એક વસ્તુ યાદ રાખો, ભોળાનો ભગવાન હોય, મૂર્ખાનો ભગવાન ના હોય. ક્યાં એવું સાંભળ્યું? મૂર્ખાનો ભગવાન હોય, ભોળાનો ભગવાન હોય એમ કહ્યું છે કે જેનું મન ભોળું હોય, પણ જેનામાં એ સામર્થ્ય જ બુદ્ધિનું ન હોય એને તમે અતિ ઉત્સાહિત કરી નાખો તે વધારે ખતરનાક થઈ જાય સમાજ માટે. અને એટલા માટે યોગ્યતાનો વિચાર આપણે ત્યાં છે. પ્રોત્સાહન છે પણ યોગ્યતા પણ છે. અને એ યોગ્યતા અનુસાર જ્યારે વ્યક્તિ પ્રાપ્ત કરે છે ત્યારે એ સફળતા સમાજને પ્રાપ્ત થાય છે.
તો તિતિક્ષવ કારુણિક સુરદ સર્વદેહિનામ અજાત શત્રવ, જેનો કોઈ શત્રુ નહીં, શાંત, જે પરમ શાંત હોય. અને શાંતિ તમેવ શરણમ ગચ્છ સર્વભાવેન ભારત તત્ પ્રસાદાત પરામ શાંતિ. ગીતાજીમાં ભગવાને કહ્યું પરમ શાંતિ ક્યાં છે? મારા શરણ.